સો હેલો ગાઈઝ, વેલકમ બેક વિથ ધ ન્યૂ વિડીયો. મારું નામ છે ભાનવ દવે. આપણું કામ થશે હવે. તો કેમ છો બધા? ગુડ મોર્નિંગ. આઈ હોપ કે તમે બધા મજામાં હશો. તો ગુડ મોર્નિંગ થઈ ગઈ છે આપણી. જઈએ હવે બહાર, કામ બામ બતાવીએ, પછી મળીએ તમારાથી. અને હા, મેં ઇન્સ્ટાગ્રામ પર નવું એકાઉન્ટ બનાવ્યું છે, તે તમે ફોલો કરી દેજો. અને મેન આઈડી પર પણ તમે ફોલો કરી દેજો. બહાર નીકળતો હતો તો ત્યાં સુધી વરસાદ નહીં હતો, અને હવે વરસાદ આખો દિવસ ચાલુ થાય છે. આ જો આ વરસાદ ચાલુ થઈ ગયો, અને મેં જ્યારે ઘરે હતો ત્યારે વરસાદ નહીં હતો. બહાર નીકળ્યો એટલે ત્યારે વરસાદ આવે. એટલે તમે સમજો છો ને, મારે ને વરસાદને 36નો આંકડો થાય છે. તો વરસાદના મોસમમાં મને બહુ દિવસ પછી દાદા દેખાયા છે. તો તમને બતાવું, એ દાદા દેખાય તો તમે જોઈ શકો. દાદા દેખાય જ તમને ગાઈસ? कैसा लगा मेरा मजाक? મને થોડી વાર પહેલાં દાદા દેખાયેલા હતો. તો ઘરે આવી ગયો છું, અને મને ખબર છે કે આપણા વિડીયો લાંબા નથી બનતા, પણ હું ટ્રાય કરીશ કે આપણા વિડીયો થોડાક મોટા બને અને આપણે સારા એવા કોન્ટેન્ટ લાવીએ. તો તમે ચેનલ પર જોડાતા રહેજો, અને હું કોન્ટેન્ટ સારા લાવતો રહીશ. બનાવ્યા છે કંઈક. શું બનાવ્યું? चिल्ला. શું બનાવ્યું? चिल्ला. तोबा तोबा तोबा, थारा मूड खराब कर दिया. તો આ ચિલ્લા બનાવ્યા. જો તમે ચીલ કરે એને કહેવાય ચિલ્લા. Yes guys, you can see my chilla, healthy chilla. તો ગાઈઝ, અમે ફોરેનથી લોકો બોલાવ્યા છીએ ઇંગ્લિશ બોલવા માટે ઘરમાં. झूठ बोलो, बार बार झूठ बोलो. ઇંગ્લિશ બોલવા માટે ઘરમાં અમને આવડે નહીં ને, અમે અભણ લોકોને, એટલે અમે ઇંગ્લિશ ફોરેનથી લોકોને બોલાવ્યા છે. આ જો ફોરેનર લોકો, આપણે આવી રીતે બોલાવતા રહીએ ફોરેનથી I બધાને. am from Las Vegas. તો જાઉં છું ઘરે. આ છે મારો ફ્રેન્ડ પૈસાવાળો. મેં ઇન્સ્ટાગ્રામ પર નવું એકાઉન્ટ બનાવ્યું છે, તે તમે ફોલો કરી દેજો. અને મારી મેન આઈડી પર પણ ફોલો કરી દેજો. ત્યાં પણ આપણે વ્લોગ નાખીશું, ત્યાં પણ આપણે ધીરે ધીરે કોન્ટેન્ટ લાવીશું. તો તમે અહીંયા આઈડી મેન્શન કરી દઈશ, અને લિંક બી નાખી દઈશ ડિસ્ક્રિપ્શનમાં. તો તમે ત્યાંથી બી ફોલો કરી દેજો, અને અહીંયા આઈડી મેન્શન કરું ત્યાંથી બી તમે ફોલો કરી દેજો. અને મેન આઈડી પર પણ ફોલો કરી દેજો. સો ગાઈસ, તો મેં ઘરે આવી ગયો. તો તમે જોઈ શકો છો કે મેં યુટ્યુબ ચાલુ કર્યું. તો મારા પપ્પા ગાઈસ કરે છે. પપ્પા તો કરવી જોઈએ, મજાક વગર શું બધી શું? મજાક કરવાની મારી આદત છે, એટલે મજાક કરવી પડે. મારા પપ્પા બહુ મજાકિયા છે. તો મારા પપ્પા મજાક કરતા રહે દિવસમાં. તો એ તો જીવનનો આનંદ છે. આનંદ વગર તે થોડી મજા આવે. જીવનમાં આનંદમાં રહેવાનું. તો તમારું શું કહેવું છે? કંઈ નથી કેવું, કઈ કેમ? બસ એમ જ. મારી મમ્મીની આદત નહીં મજાક કરવાની, ને મારી પપ્પાની છે મજાક કરવાની આદત. તો ગાઈસ, નીચે ગયેલો, બહાર આવી ગયો, ઘરે આવી ગયો. હવે આપણે કરીએ વ્લોગ એડિટ. અને હા, મેં જોયું કે આપણા સબસ્ક્રાઈબર જલ્દી ઇન્ક્રીઝ થાય છે. તો તમે આવી રીતે સપોર્ટ કરતા રહેજો, અને વિડીયો લાઈક કરતા રહેજો. અને વ્લોગ ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. આમ જ તમે વિડીયોમાં જોડાતા રહેજો, અને હું કોન્ટેન્ટ સારો લાવતો રહીશ. અને આપણા સબસ્ક્રાઈબર જલ્દી વધે. તમે પણ સબસ્ક્રાઈબ કરો. તમારા મિત્રોમાં હોય તો એમને બી સબસ્ક્રાઈબ કરવાનું કહો. તો આવી રીતે આપણે ચેનલ પર જોડાતા રહેશું. અને તમે નવા હોય ચેનલ પર તો લાઈક, કોમેન્ટ, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો. બાય.